ઘણા લોકોના મોઢે તમે સાંભળ્યું હશે કે પહેલા તો ખેતરમાં કામ કરતા કરતા પણ ડિલિવરી થઈ જતી હતી, તો આજે આટલા કોમ્પ્લિકેશન્સ કેમ? સાંભળો, ત્યારે અને અત્યારના જમાનામાં બે મોટા ફેરફાર થયા છે. એક, ત્યારે બાળકોનું સરેરાશ જન્મ વજન થોડું ઓછું હતું, અને બીજું, આપણી બદલાયેલી લાઈફસ્ટાઈલ. પહેલાની સ્ત્રીઓ આખો દિવસ શારીરિક મહેનત કરતી, ઘરનું કામ, પાણી ભરવું, ખેતરનું કામ, એટલા જ માટે તેમનું શરીર અને પેલ્વિક મસલ્સ ડિલિવરી માટે કુદરતી રીતે વધુ ફ્લેક્સિબલ રહેતા. અને આજે 24 કલાક ખુરશી, મોબાઈલ, ટીવી અને બેઠાડું જીવન. જ્યારે શરીર પૂરતું એક્ટિવ નથી રહેતું, ત્યારે નોર્મલ ડિલિવરીના ચાન્સીસ પર પણ અસર પાડી શકે છે. જો તમારે તમારા બાળકને સુરક્ષિત રાખવા હોય અને નોર્મલ ડિલિવરીના ચાન્સીસ વધારવા હોય, તો પહેલા મહિનાથી જ આ 3 સ્ટેપ ફોલો કરવાનું ચાલુ કરી દો. પહેલું, એક્ટિવ લાઈફસ્ટાઈલ. જ્યાં સુધી ડોક્ટરે બેડ રેસ્ટ ન કહ્યું હોય ત્યાં સુધી રોજ એક્ટિવ રહો. ખાસ કરીને જમ્યા પછી 10 થી 15 મિનિટ વોકિંગ ચાલુ કરો. તે ઉપરાંત પ્રેગ્નન્સી માટે પ્રાણાયામ અથવા હળવી એક્સરસાઇઝ જે ડોક્ટરના મુજબ હોય તે ચાલુ કરો, કારણ કે શરીર જેટલું ચાલતું રહેશે એટલું જ ફ્લેક્સિબલ રહેશે. બીજું, બહારનું અને પેકેટ ફૂડ ઓછું કરો. બહારનું જંક ફૂડ, પેકેટ ફૂડ અને પ્રોસેસ ખોરાકને દૂર કરો અને ઘરનું સંતુલિત અને પોષણયુક્ત ભોજન શરૂ કરો. ત્રીજું, મનને શાંત રાખો. જો માતા સતત સ્ટ્રેસમાં રહેશે તો તેનાથી હોર્મોન્સ પર અસર પડી શકે છે, જેનાથી બાળક અને માતાને પણ નુકસાન પહોંચી શકે છે. એટલા જ માટે ખુશ રહો, પૂરતી ઊંઘ કરો, નકારાત્મક વિચાર અને બિનજરૂરી તણાવથી દૂરી બનાવી લો. યાદ રાખજો, નોર્મલ ડિલિવરી માત્ર છેલ્લી ઘડીનો નિર્ણય નથી, તે આખા 9 મહિનાની તૈયારીનું પરિણામ છે. પરંતુ જો માતા કે બાળકને જોખમ હોય તો સૌથી મહત્વનું બાળક અને માતાની બંનેની સુરક્ષા છે. એ સમયે ડોક્ટર જે નિર્ણય લે છે તે તેમના હિતમાં જ હોય છે. તમારી પ્રેગ્નન્સીનો કયો મહિનો ચાલી રહ્યો છે તે કમેન્ટમાં જણાવો, હું તમને તે મુજબ માર્ગદર્શન આપીશ. જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો, અને આવી સાયન્ટિફિક હેલ્થ ઇન્ફોર્મેશન મિસ ના કરવા માંગતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે અહીં તમને મળશે શરીરનું સાયન્સ સરળ ભાષામાં.